નર્મદા જિલ્લામાં ખનીજ માફિયાઓને કોની મહેરબાનીથી છૂટો દોર? ખાણ ખનીજ વિભાગ કે પોલીસ તંત્ર ઊંઘે છે કે અન્ય કારણ? ભૂતકાળમાં પ્રાંત અધિકારીએ ફિલ્મી ડબ્બે પીછો કરી માફિયાઓના વાહનો ઝડપી પાડ્યા હતા, પરંતુ તંત્રના કેટલાક અધિકારીઓ કટકી કરતા હોવાની ચર્ચા. નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે રેતી માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી આવી છે અને તંત્ર પણ આ બાબતે અજાણ નથી. ત્યારે ભૂતકાળમાં ખાણ ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારી દ્વારા ઘણા કેસ થયા, પરંતુ હાલમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ પર જાણે તંત્ર મહેરબાન હોય એમ કોઈ કેસ નોંધાયો જોવા મળ્યો નથી. તો શું આમાં ખાણ ખનીજ વિભાગ કે પોલીસ અધિકારીઓએ માફિયાઓ સાથે હાથ મિલાવ્યા હશે? ભૂતકાળમાં પ્રાંત અધિકારી ગઢવીને મળેલ બાતમીના આધારે સિસોદરા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફિયાઓને પકડવા બાઇક ઉપર પ્રાંત અધિકારી બેસીને ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો. ત્યારે તેમની ઉપર વાહન ચડાવવાનો પણ નિષ્ફળ પ્રયાસ થયો હતો અને આ રેડમાં કેટલાક વાહનો જપ્ત કરી કેસ કરાયો હતો. સાથે ખાણ ખનીજ વિભાગે પણ કેસો કર્યા હતા, પરંતુ હાલ લાંબા સમયથી ખનીજ માફિયાઓએ જાણે સંન્યાસ લીધો હોય તેમ જિલ્લામાં કોઈ જ કેસ થયો હોય તેવું સાંભળવા મળ્યું નથી. તો શું નર્મદામાં હવે કોઈ જ ખનીજ ચોરી થતી નથી કે પછી હાથ મિલાવી દીધા છે? આવનારા સમયમાં જોવું રહ્યું કે પોલીસ કે ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં.